આમ જુઓ તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ. તો જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં દેશો તો અમારા ન્યુ બ્લોગમાં અને વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. ને છે ને તમે એમ થતું છે કે શું કરે છે ઉભામાં, પણ બધું કાઢ્યું છે. કામ કરું છું હું ખુશીબેન બે ઉવારની કામ કરું. અત્યારે 12:30 થયા, હજી નાયા નથી. હજી કામ બધું અમને બાકી છે, કારણ કે ઉવાનું કામ કરું બધું ઉટકતી ભટકતી ને હજી ઉટકવાનું બધું બાકી છે. સોની કરી દો છે બોલો બોલો કેમ કરી આ ગેસ નો કેમ કર્યો આ ધોઉં છું બધું રાંધીને એટલે બહુ પીળું પીળું ત્યાં ત્રીજી વાર ધોઉં છું પાછું. ને છે ને ખેતી તો હાવ એકલી હતી, આજકાલ તો ખુશી છે તો અત્યારે એટલું બધું બહુ મોડું થઈ ગયું છે. એ સાવ ઓછી કાંઈ આવ્યા નથી. તમને બધાને કાલનો પ્રેન્ક કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો. સાવનો પ્રેન્ક તમારે સાવને તમને કહેવાનું તો મારા રોવરાવાના જ હતા, પણ હાથની દયા આવીને જંગલ છે હાવસ તો ક્યાં જાય એમ. તો છે ને અત્યારે બધું કામ કરું છું બધી ધોઈને બધું ધોવું તો પડશે જ ત્યાં, કારણ કે દીવા પણ ઘરમાં પડ્યું રમણ શમણ ભાઈ બૂટ ને એવું ધોયું તો બતાવે કેમ બૂટ ને એવું ધોયું તો બધું કપડા પેલા ધોયા, બૂટ ધોયા, સપડા ધોયા, પાણી ભરી લીધું, કપડાની ધબધબાટી બોલાવી, વરસાદ આવ્યો ને પછી મેં કપડા મૂક્યા, તડકો નીકળી ગયો એટલે પાછા બૂટ ને અંદર નાખી દીધું છે. સાફ તો કરી નાખી, પછી રસોઈની તૈયારી કરશું. પછી મળીએ હવે વાસણને ઉટકવાનું પ્રમાણ ખુશી હમણાં ધબધબાટી ઉટકી નાખું ને સાફ કરી નાખું ને કેવું કેવું બહુ થઈ ગયું એટલે બીજીનું પાણી નાખીને તો સારું થઈ જાય. તો કન્ટિન્યુ બ્લોકમાં બનાવો પછી મળીએ. તો ફાઇનલી મિત્રો વાસણનો વારો આવી ગયો છે. જો બધું ચોખ્ખું કરી નાખું છે, બધું બદલાઈ નાખું, ઘોડો ઘોડો મૂકી દીધો છે ને મોટર ફરતી નથી. નાવું હોય તો આવી જાઓ બધા, મારે તો નાવું વાસણ કેમ કચરા પોતા કહું નાઈ નાખવાનું છે આપણે. મેં ખાટલી માટે ઉઠી નાખી છે, એનું પાણી ભરી લઈને વાસણ તો બધું બાકી છે. જો વાસણ ઉતરવાનું છે તો વાસણ ઉઠી પછી પોતા મારી દઈને હું પૂછી દઈને પછી નાઈ ધોઈ નાખી પછી રાંધવાની શરૂઆત કરવાની છે. પણ આ કામ બધું રેડી કરી નાખવાનું છે. ઘરમાં તો પડ્યું રહે કામ, ઘરના તો પછી વારો પેલા બહાર કરીને તો સારું લાગે થોડું. ઘરમાં છે ને બધું રેડી છે, ખાલી એભરાય ઘડીએ ઘડીએ ઉતરવું પડે, કારણ કે આ રોડ કાઢે છે ને ઘર છે ને તો હું વેડ ઉડા કરે હું તો કામ કરીને થાકી જાઉં. તો હાલો વાસણને ઉઠી નાખી દઉં બહાર, પછી મળીએ કન્ટિન્યુ બ્લોકમાં બેના રહેજો. બાય બાય. નાવું હોય તો ચાલો ગાઈસ ચાલો મળીએ પછી. તો ફાઇનલી મિત્રો વાસણને બધું ઉટકી નાખ્યું છે, ઘોડો ચડાવી દીધો છે મસ્ત મજાનો. જો ને વાસણ બધા ચડાવી દીધા છે. મરસાણના ઉટકવાનું હતું ને તો મરસાણ ડબલુની ભરું છું. મરચું મોકલાવું મારા વાલા 2-3 કિલા. ફૂલ તીખું ભડકાઈ જવું છે, કારણ કે હું તીખું જ ખાઉં છું પાયસી. બધું મરચું ને ભરી લઉં ને મેં કીધું આને પાછું મારે દીવા ઉજવવાનો થશે ને તો બધું સાફ કરવાનું હતું એટલે આજ કરી નાખ્યું. ગુરુવારે પાછો દીવા છે, દશામાનું વ્રત છે. તો હારું મસ્ત જો ડબ્બા અમને હતા ને સામે ડબ્બા બધા અહીંયા લઈ લીધા છે. ને હવે મોટર બાકી છે ને ઘરમાં આમાં બધે પોતા મારી દેવા. રૂમમાં પોતું મારા બાકી છે ને થોડું વ્યવસ્થિત નાખશું ઘરમાં. પછી નાઈ ધોઈને ફ્રેશ થઈ જઈશું ને જો તો થોડું કામ છે, થોડું કામ કરાવવા આવું તો આવું. તમને થોડી દયા આવતી હોય એટલે કામ કરી કરી થાકી ગઈ છું. બાકી છે ભૂખ લાગી તો કોક ખાવાનું લઈ જાવ એમ કહું બનાવી મને મરચું ભરવાનું બાકી છે. તો કન્ટિન્યુ બ્લોગમાં પહેલા ખુશી ભૂખ લાગી. હા શું ખાવું આજે? પાસ્તા. એમાં તો પાસ્તામાં તો બહુ વાર લાગે. કાલ ભાત તો બનાવ્યા હતા, મને પાસ્તા ખાવાનું બહુ મન થયું છે. મેંગી તો હમણાંથી ખાઈને તો પેટમાં દુખે છે. મેંગી તો હવે જોઈએ હું બનાવી હું નહીં.
કન્ટિન્યુ રહેજો બ્લોગમાં, પછી મળીએ. તો અત્યારે 4:18 થઈ છે, નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે ને બધું કામ કરી નાખ્યું છે મસ્ત મજાનું. ને અત્યારે છે ને ખાવાનું પણ બનાવી નાખ્યું છે. ખુશીબેન લાવે છે ડુંગળી, પૈસા ન લીધા, મફત ડુંગળી આપી. મેં પૈસા 100 રૂપિયા લઈને તો મફત ડુંગળી આપી. લીલી ડુંગળી લાવ્યા છે ખુશીબેન ને જો સોની નોટ પાછી નાખી દીધી છે. આપણે ફ્રેશ થઈ ગયા છે. મયુરભાઈ ગયા છે છાશ ને પાપડ અને આપણે મગ ભાત બનાવી નાખ્યા છે. ઉભા રહો, દેખાડા. આ ભાત બનાવ્યા અને આ મગનું શાક. તો તમને કોને ભાવે કોમેન્ટમાં જરૂર કહેજો આ મગનું શાક. કારણ કે મને તો પાયસી હોય, તમારે બધાને પીળું છે પણ મેં લાલ બનાવ્યું છે. થોડુંક પીળું દેતો, કારણ કે મને તીખું હોય ને તો જ વસ્તુ ભાવે, તીખા વિના મને મજા આવે નહીં. હોની નોટને ક્યાં જવું છે, તો હવે કેવું લાગે બધા કોમેન્ટમાં કહેજો. લાવો બધાને દેખાડી અમારું ઘર. બધું ચોખ્ખું થઈ ગયું, હજી ઘરમાં ચોખ્ખું થઈ ગયું. આ છે આપણું ફ્રીજ. હા, તમારા ઘરમાં ફ્રીજ હોય ને કહેજો હો બધા પાસે. તમારા ઘરમાં ફ્રીજ હોય તો કહેજો હો ભાઈ પાસે. હા છે ને, ઘરમાં કેટલી શોખું થાય ખબર? ત્યાં બધા ટીપણા ને બધું બહાર નીકળી જાય ને પછી શોખું થશે. કારણ કે મને છે ને બધું ભર્યું ભર્યું છે ને મને ગમતું નથી. મને ને એમાં ખુશીના કપડાં પડ્યા હોય, બધાના કપડાં પડ્યા ને કોઈને હંકલવાની ખબર નથી પડતી. મારા ને સાવરના તો સાવરને ખબર ન પડે કેમ નાખ દે. મારે વ્યવસ્થિત કેટલું કામ હોય, આખો કબાટ હંકલવો પડે, નવા લઈને તોય બધું પસાડે. આ ડુંગળી કોની હાટું ફોલ? મારી હાથ ખાઈ પીને જલસા આપણે દુકાન છે. મન પડે ત્યારે રાંધવાનું, મન પડે ત્યારે ખાઈ લેવાનું, મન પડે ત્યારે કામ કરવાનું, ભૂઈ જવાનું, ખાઈ પીને જલસા. મામાએ કઈ કોમેન્ટ કરી? હા, સાવને મને એમ કીધું કે તું તારી તૈયારીમાં રહેજે એમ. એટલે હવે મારી યારે પ્રેમ કરશે, મારી યારે તો બહુ અવરોધ કરશે. ઈ રોવડાવી નાખશે, જે કરે ઈ મારી માં મેલડી બસાવશે. એવા ભગવાન ને તો પાછા લાવ્યા. બીક લાગે ઈ એવો પ્રેમ કરે તો મને તો પછી બહુ રોવાનું આવી જાય, ગાળું બોલાઈ જાય, બધાઈ જાય. તમે ગાળો બોલો? પણ હું તો બહુ ગાળું બોલું. માય ગોડ. એટલે બાયડી હોય ને ત્યારે હો, આમ એમ નહીં. આમ ને ખોટું નામ લીધું. ડુંગળી છે ને, લીલી લીલી ડુંગળી. લીલી લીલી ડુંગળી કોને ભાવે છે કોમેન્ટમાં કહેજો. મને તો બહુ ભાવે છે. આમાં તો લીલી ડુંગળી જ નાખવાની છે. જો ડુંગળી નાખતા ભૂલાઈ ગઈ. કા મગના શાકમાં મજા આવી જાય. ને આ ડુંગળી ક્યાંથી લીધી? આવું સસ્તા ભાવમાં અહીંથી. નાથી લીધી ને આ બેન જો હવે ડુંગળી ખોલે છે. હા, માં તો ખાવી જ હોય ને લીલી. એ ભગવાન મોઢામાં ન ખાય. મયુરભાઈ છાશ લેવા દે, બનાવી દે. હે માં હું તને કહું તારે લેવા જોઈએ. મને લાગી હોય ભૂખ એક તો હવારની નાસ્તો ન કરું. એ કેટલા વાગ્યા ખબર? દેખાડી કેટલા વાગ્યા? સો એટલા વાગ્યા. કેટલા વાગ્યા? 4:22 થઈ ગઈ છે. સવારનું અત્યારે ખાવાનું, બપોરનું એક બધું ભેગું થઈને હમણાં ખાઈ લેશું. પછી બ્લોગમાં બના રહેશે. પછી ક્યાં જવાનું થઈ ગયા નક્કી નહીં. તો બાય બાય, પછી મળીએ ખાઈને. તો જમી બમીને નેવરા થઈ ગયા છે. એને બપોરે છે ને આરામ કરી ગઈ હતી, સુઈ ગઈ હતી. કારણ કે બહુ નીંદર આવતી હતી એટલે સુઈ ગઈ. ને જમી લીધું છે અત્યારે ને 10:30 જેવું થઈ ગયું છે. એમાં ખુશીબેન ને મયુરભાઈ બે બાજે છે બાઈક. કઈ ખબર નથી પડતી. નાસ્તો છે ને એટલું ઘર કંકાસ હતું ના, કારણ કે કામ કરીને ઘર કામ કંકાસ હતું. એટલે આજના બ્લોગમાં આવી દેશે. મેં એટલું કામ કર્યું. અને અમારે ખુશીબેન ને મયુરભાઈ તો બાજુ તમને ખબર છે ખુશી બહાર છે. હાથ કરું હમણાં કદાચ ને બહાર આવે તો ઠીક નહીં. તો દુકાન જવાનું ક્યાંથી સોડા લેવા, કારણ કે રોજ અમારે સોડા પીએ તો લીંબુ સોડા તો આવે છે. એમાં હું શું એમાં એમ જુઓ તો તાર મામાને ખબર પડી. એમાં એ ખાડો પડ્યો ખુશી. એમાં હા શું કે કોઈ નથી તો બહાર કન્ટિન્યુ બ્લોકમાં બના રહેજો, પછી મળીએ. તો ફાઇનલી મિત્રો સિરિયસલી ખુશીબેનનું માથું ફોડી નાખ્યું. કારું નહીં કહેતી હતી, કારણ કે એને રોજ ને રોજ બાજવા જોઈએ.
એકવાર તો હું બાયથી ખુશીને મારતા થાય ત્યારે તોય તે પાછા બે મસ્તી સડાને વળે ખુરશીમાંથી ધક્કો મારી દીધો ને પાણો કાંઈક ફૂટી ગયો અંદર. હવે એને દવાખાને લઈ જાય મેં કીધું આવું તો મને ના પાડી એ લોકો પાટો બંધાવા જશે હમણાં આવતા દશે કારણ કે છે ને અડધી કલાક થઈ ગઈ હજી નથી આવ્યા. મને કાંઈક ખાવા મળ્યું છે કારણ કે સાવાને ખબર પડશે કારણ કે કોઈ જાન નોરાની ને મયુરભાઈને બહુ માર્યો એટલે સાના મના ઉગ્યા છે બહાર ને બહાર ને હું એકલી ચાર ઘરે છું ને બધા ગયા છે હમણાં આવશે તો છે ને બહાર જોતા આવશે. હમણાં ખુશ બધું આવશે બહાર કારણ કે મને લાસ્ટ કાઢવા હોય ને સુંદી ઓઢવાની તો સુંદી લાસ્ટ કાઢવા હોય તો છે ને તો બોલાવી ખુશીને મને આવશે. હવે 5 મિનિટ રાહ જોઈ જો આવી શું છે બેન મજા આવી ગઈ હે તો શું છે ખાડો પડી ગયો માથું ફાટી કેમ ન હતું ફાટી ગયો તો તમે તને ખબર નથી પડતી કારું ના પાડતી મસ્તી કરમાં અજડ બુદ્ધિ નાખે બે કુતરી મેલેડી પડે ને એમ મત પડે મારો મગજ મારે બાંધવાનું થઈ જાય પણ હું કહું એ સાંભળવું જ નથી સાંભળવું જ નથી મારો મગજ ખેની નાખે પછી હું કઈ બહુ બોલવું નહીં. મજા આવી ગાઈ તો મજા આવી છે નિશા જવું પડે તો ઘરે તો રહેવા થાય હે જો હવે પાછી જરી ગમથી આખું માથે હજી તાર મામા આવશે ત્યારે શું થાય હે તને મારશે એ અલગ તને મારશે અલગ હવે બેઠી હું કામ બેહીન પછી ઊભી થઈ ગઈ હવે હુવાનું છે કે રખડવાનું છે હજી સટકી ગયું કેમ થાય માથું દુખાન ફેર સડે સોરી એ છે ને એમ તાવ આવે ને તોય સટકી જાય એમ એટલા દી તાવ આવ્યો ને એટલા દી તાવ આવે મને દાંત આવે છે કારણ કે તાવ આવ્યો ને તો મને એમ લાગ્યું કે એક 15 દિવસ જેટલી છે ને આમ મગજ સટકી ગયેલો જ રહ્યો કોન્ફિડન્સ ઘેરની ટીકડી વીકડી બધી સડતી હોય કે આપણે કાંઈક કહી તો ગાંડું કેમ થઈ ગયેલું હોય તમે કાંઈ કીધું આપણને એમ કે દાંત હું કઈ હારી નથી લાગતી દાંત કાઢતે વાગ્યું ને દુખાઈ દો ખુશી તોય તે વેઠી તો બેસવાનું તો કહી દો તમને એક તમારી સાથે મસ્ત મજાનો પ્રેન્ક કર્યો છે પ્રેન્ક કેવડો મોટો ખાડો પડી જશે કેવડો મોટો ખાડો પડી ગયો ખાડો તો છે અત્યારે મારે ખુશી જાય પણ છે ને કંકુ લગાડી દીધું કા ખુશી પ્રેન્ક જોવાનો પ્રેમ પણ પ્રેમ કર્યો પણ કાઢી હું તમને ફોટો પાડવા દેશે વાંધો નહીં હા પ્રેમ કને કોન્ટિન્યુઅર બ્લોગમાં બન્યા રહેજો પછી મળીએ તો ફાઇનલી મિત્રો અમારો આજનો પ્રેન્ક કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો તો છે ને આજનો પ્રેન્ક કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ કરવાનું નથી ને જેમ બને એમ મને સપોર્ટ કરતા રહેજો ને તમે કહેજો કે હવે આપણે કેવા પ્રેન્ક કરશું ને કેવા બ્લોગ ઉતારશું તો બાય ગુડ નાઇટ સાવાર વાત કરી લીધી છે આપણે હજી કાલનો દી કઈ નક્કી નહીં આવે તો આવે હવે બપોર ખબર પડે ને અત્યાર લગી કામ કરતા હતા ને હમણાં જમીને સૂતા હવે અત્યાર લગી કામ કરતા અત્યારે 11:30 થયા છે ને હજી જમીન ઊભા થયા ને મારે વાત થોડી કરી 5 મિનિટ હવે સુઈ ગયા છે થાકી ગયા હોય તો બાય બાય ગુડ નાઇટ કાલ મળીએ બ્લોગમાં